Go away, rulers. Go away, leaders. We don't want your rule. People are saying like this. 75 વર્ષ થયા આઝાદીને. હું દિનકર પ્રખ્યાત રાષ્ટ્ર કવિનું એક કવિતાની લીટી વાંચી રહ્યો હતો. સિંહાસન કરો, જનતા આ ખાલી કરો, જનતા આ રહી હૈ. This is a voice of revolution. રાજકીય નેતાઓ તમે સમજી જાઓ. નહીં સમજો તો પ્રજા આવી રહી છે, અને આ પ્રજા જ્યારે ઊભી થશે, ભૂખ્યા જનોની જઠરાગ્નિ જ્યારે જાગશે. ખ્યાલ નથી તમને, યુરોપમાં ધર્મગુરુઓ અને રાજાઓ ની વિરુદ્ધમાં ક્રાંતિ થઈ હતી. આખું ફ્રાન્સ સળગ્યું હતું. રાજાઓને ધર્મગુરુઓને ચર્ચ ખતમ થઈ ગયા. એ જ ક્રાંતિ અમેરિકામાં પણ થઈ હતી, એ ક્રાંતિ રશિયામાં પણ થઈ હતી, ચાઇનામાં પણ થઈ હતી. જ્યારે પ્રજા ભડકે છે ને, ત્યારે બધે ભડકા જ ભડકા થાય છે. કોઈ બચશે નહીં. એ રાજા હશે કે નેતા હશે, ત્યારે પ્રજાનું રાજ ચાલશે. તમે ખાલી અત્યારે બોલો છો લોકતંત્ર એટલે પ્રજા માટે, પ્રજા વડે એનું ચાલતું શાસન. નહીં, તમે બેવકૂફ બનાવવાના ધંધા છોડી દો. આ પ્રજા જે દિવસે એનું શાસન કરવા માંડશે, એ દિવસે તમે લોકો ક્યાંય દેખાશો નહીં આ જગતમાં. સમજી જાઓ ઈશારામાં. એવું ના સમજતા નિર્વીર્ય નપુંસક નબળા લોકો છે, શક્તિહીન. ના, મજબૂર છે, લાચાર છે બિચારા. એને સવાર કે સાંજની રોટલી શોધવાની છે, એને મજૂરી શોધવાની છે, નોકરી શોધવાની છે, એના મા બાપ માટે દવાઓ શોધવાની છે, એની પત્ની અને બાળકો માટે ખોરાક શોધવાનું છે. મજબૂર છે. ભિખારીઓ કરતા બદતર હાલત રાષ્ટ્રની 50-60-70% પ્રજાની છે. અને તમને મોંઘી દાટ ગાડીઓમાં ફરવાનું, મોંઘા દાટ મહેલો જેવા મકાનોમાં રહેવાનું, વિમાનોમાં ઉડાડ કરવાનું શરમ નથી આવતી? જુઠ્ઠું બોલીને વાયદાઓ આપતા અને વચન આપતા. 5 વર્ષ તમે ચૂંટાવાના માને લોકતંત્ર પ્રજા માટે રાજ કરો છો કે 5 વર્ષ તમે પ્રજાનું લોહી પીવો છો ને? આવું 75 વર્ષથી ચાલે છે. ભ્રષ્ટાચાર દૂર કરવા, સગાવાદ, લાગવગ, હલકટઈ, ભાવ વધારો, આ બધું દૂર કરવામાં તમને 75 વર્ષ લાગે છે? તમે કઈ વ્યવસ્થા કરો છો? વિકાસ તો દૂર, રાષ્ટ્રનો વિકાસ થયો છે. તમારા સિવાય, નેતાઓ સિવાય કોનો વિકાસ થયો છે? જઈને ક્યારેક જુઓ, પેટમાં પડેલા ખાડાઓ જુઓ તમે. જ્યારે જોશો ને મજબૂરી ને લાચારી, એ ખેડૂત હોય, મજૂર હોય, સામાન્ય માણસો, જુઓ તો ખરા. એને રડવું છે, પણ આંખમાં આંસુ નથી. રોજ એને દરેક મિનિટે અન્યાય થાય છે.
પાયાની વસ્તુ તો આપો. રોટી, કપડા, મકાન, શિક્ષણ, જે માત્ર જરૂરી છે એવું આપો. એ તો આપો. એ લૂંટ્યા કરો છો તમે. રાષ્ટ્રની 1% પૈસાદાર ધનવાન પ્રજા સુખી થાય એ સુખી કહેવાય? મુંબઈ, કલકત્તા, દિલ્હી, મદ્રાસ જેવા 1000 શહેરોની રોનક વધે એટલે રાષ્ટ્રના 15 લાખ ગામડા સુખી થયા કહેવાય? તમારી અયાશીઓ ચાલુ જ છે. એવું નથી પ્રજાને સમજ નથી પડતી. પ્રજાની તકલીફ છે, મજબૂરી છે, એટલે એ તમારી પાસે હાથ લાંબા કરે છે અને તમે બેવકૂફ બનાવી દો છો. મફત વીજળી, મફત પાણી, તમને ક્યાંક મફત ખાવાનું આપીશું, થોડુંક અનાજ તમને આપીશું. શું કરો છો તમે? કોઈ માણસને એટલો બધો ત્રાસ ના આપો કે એની શક્તિની મર્યાદા તૂટી જાય અને પછી એ ત્રાસવાદી બને છે. અને એ બનશે. અને ત્યારે તમે લોકો નહીં બેસી શકો રાજગાદી ઉપર. એ તમારી ગાદીઓના સિંહાસનના પાયા ખેંચી નાખશે અને તમે હાથ પગ જોડશો, અમને છોડી દો, અમને માફ કરો. અને ત્યારે આ પ્રજા તમને માફ નહીં કરે. તમારા જેવા 1 લાખ રાજકારણીઓની સામે જે દિવસે 140 કરોડ લોકો ચીસ પાડીને દોડશે, એ દાડે ક્યાં જવું એની સમજ નહીં પડે.